આદિવાસી સમાજના લોકો પાલનપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં પાલનપુરથી ગાંધીનગર સુધી આદિવાસી સમાજે રેલી કાઢી હતી। જાતિના દાખલા સહિતની માંગણી લઈ સમાજ રસ્તા પર ઉતર્યો છે। 3 વર્ષથી રજૂઆત છતાં ઉકેલ ન આવતા આદિવાસી સમાજને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગાંધીનગર પહોંચીને ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી। ગાંધીનગર પહોંચીને ન્યાય ન મળે તો ચીમકી ઉચ્ચારવામાં આવી। ત્યારે બનાસકાંઠાથી આ સમાચાર, જે આદિવાસી સમાજના લોકો પાલનપુર ખાતે પહોંચ્યા હતા, જ્યારે પાલનપુરથી ગાંધીનગર સુધી આદિવાસી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી, જ્યારે જાતિના દાખલા સહિતની માંગને લઈ સમાજ રસ્તા પર ઉતર્યો હતો। સમગ્ર વાત કરવા જઈએ તો અમારે જાતિ અંગેના દાખલાઓમાં છેલ્લા કેટલાય સમયથી હેરાનગતિઓ છે, જે બાબતે સ્થાનિક જે અધિકારીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે પછી મંત્રી તંત્રી હોય, મુખ્યમંત્રી હોય, રાજ્ય આ બાબતની લેખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારી આ બાબતનું સુખદ નિરાકરણ આવે, પરંતુ સરકારે કે પદાધિકારીઓએ કોઈ પણ લોકોએ આજ દિન સુધી અમારી આ માંગણીનું સુખદ નિરાકરણ લાવ્યું નથી। જે બાદ અમે કેટલીય વાર અમારા જે યુવાનો છે, જેમને 3 વર્ષથી સરકારી નોકરી મળેલી છે, એટલે કે સરકારી નોકરી પાસ કરી છે, પરંતુ એમનો ઓર્ડર હજુ સુધી એમના હાથમાં આવ્યો